ગોપાળાનંદ સ્વામીનો એક સુંદર મજાનો પ્રસંગ છે કે એક વખત પોતાના મંડળના સાધુ સંતો સાથે ક્યાંક વિચરણમાં નીકળ્યા હતા, અને ત્યારે એમના જે કાંઈ સાધુ સંતો હતા મંડળના, એમને કીધું કે આજે સંકલ્પ કરો કે આપણા નસીબનું જે હોય ને એ મળે. ભગવાન સ્વામિનારાયણનો આપણે જે આશ્રય કર્યો છે તો એના પ્રારબ્ધનું આજે અત્યારે ન મળે, અને આપણા નસીબનું હોય એ આપણને મળે. એટલે પછી તો વિચરણ કરતાં ગામમાં ઘણી જગ્યાએ ભિક્ષા માગી તો કોઈ આપે નહીં ને પછી બપોર ટાઈમ થઈ ગયો, ફૂલ જમવાનો ટાઈમ થઈ ગયો, ત્યારે માંડ કોકે ખોરી જુવાર આપી, જે કેટલાય વર્ષોની ખોરી હોય, ખરાબ હોય, તમને સૂંઘવી ન ગમે, છતાંય પછી કે હવે આ મળ્યું છે તો એ ખાવા બેસીએ. એટલે એ બધું તૈયાર કર્યું ને એવું કર્યું. પછી ગોપાળાનંદ સ્વામી કીધું કે હવે સંકલ્પ કરો કે ભગવાન સ્વામિનારાયણના પ્રારબ્ધનું હોય ને એ આપણને મળે. પછી એને સંકલ્પ કર્યો ને ત્યાં જેવામાં એ જ્યાં સંતો બેસીને જમવાના હતા ને એ જ સમયે એક હરિભક્ત ત્યાં આવ્યા, કોઈ ગામથી, એમના વેવાઈ એ ગામમાં હશે એટલે. અને આ સાધુ સંતોના દર્શન કરીને હાલચાલ બધું પૂછ્યું તો કે બસ હવે આ ઠાકોરજીને થાળ ધરાવીને જમવા બેસીએ છીએ. એટલે ઓલા હરિભક્તે પૂછ્યું કે આ શું તમે જમો છો? તો કે આ ખોરી જુવાર મળી છે એ જમવાના છીએ. તો કે આવી ખોરી જુવાર તો અમારા ઘોડાય નથી ખાતા, કે કાંઈ જમશોમાં, કે હમણાં હું તમારા માટે વ્યવસ્થા કરું છું. પછી પોતાના વેવાઈની ઘરે ગયા ને ત્યાં જઈને કીધું કે મારા સાચા સગાવાલા આવ્યા છે તો એના માટે તમે પાકો સીધો આપો. એટલે પછી પાકો સીધું આપ્યું અને એની આગતા સ્વાગતા થઈ. એટલે આવા તો ઘણા પ્રસંગો છે. આપણને એમ લાગે કે આપણા નસીબનું છે, પણ હકીકતમાં ઘણીવાર આપણે જેનો આશ્રય કરેલો હોય ને એના પ્રારબ્ધનું આપણે ભોગવતા હોય.